બધા કેનેડા, યુએસ, યુકે તો બધા લોન કરે છે. પણ યુરોપની કોઈ બી કન્ટ્રીમાં જવું છે અને એમની લોન નથી થતી, તો એ આપણે સ્પેશિયલ એપ્રુવલની અંદર યુરોપ કન્ટ્રી માટે લોન કરી આપીએ છીએ. વિદેશ અભ્યાસ માટે દિવસે દિવસે વધી રહેલા ખર્ચના કારણે ઘણા વિદ્યાર્થીઓને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ છે. અને એટલે જ અત્યારે હું તમને લઈને આવ્યો છું લોન ડેસ્ટિનેશનમાં, જ્યાંથી તમે ફક્ત 2 દિવસમાં તમારી એજ્યુકેશન લોનનું અપ્રુવલ મેળવી શકો છો. અને પહેલાં કોઈ એજન્ટની ભૂલથી તમારી લોન રિજેક્ટ થઈ હોય તો તેમાં પણ સુધારા કરી લોન ડેસ્ટિનેશન થકી ફરીથી અપ્રુવલ મેળવી શકો છો. તો ચાલો આપણે લોન ડેસ્ટિનેશનના ફાઉન્ડર ભાવિનભાઈને પૂછીએ કે તમે કઈ રીતે ફક્ત 2 દિવસમાં એજ્યુકેશન લોનનું અપ્રુવલ લઈને વિદેશ અભ્યાસનું સ્વપ્ન પૂરું કરી શકો છો. કેવું છે કે બધા જે છોકરાઓ આવે છે, જો લોગિન કરાયા વગર આવશે અમારે ત્યાં, ડાયરેક્ટ પ્રોફાઇલ આવશે. એમને સારી પ્રોફાઇલ હશે, 20,000 ઉપર સેલેરી હોય, અથવા ખેડૂત મિત્ર છે તો એ લોકોના 7/12ના ઉતારાને ઇન્કમ ડોક્યુમેન્ટ છે, તો 24 અથવા 48 અવર્સની અંદર અમે સેન્કશન અપાવી શકીએ. અને એ સિવાય એજ્યુકેશન લોનમાં તમે વિદ્યાર્થીઓને બીજી કઈ સેવાઓ પૂરી પાડો છો? આપણે લોન સિવાય આપણે એમને બેંક બેલેન્સ શો કરવું છે, તો એ બધીની સુવિધા આપણે અહીંયાથી લોન ડેસ્ટિનેશનમાંથી મળી જાય છે. અને મારે એ જાણવું હતું કે બીજા બધા જે લોન અપાવે છે એના કરતાં લોન ડેસ્ટિનેશનમાં શું અલગ છે અને શું વિદ્યાર્થીઓને ફાયદો થાય જો તમારે જોડે કામ કરાવે છે તો? બધા કેનેડા, યુએસ, યુકે તો બધા લોન કરે છે. પણ યુરોપની કોઈ બી કન્ટ્રીમાં જવું છે અને એમની લોન નથી થતી, તો એ આપણે સ્પેશિયલ એપ્રુવલની અંદર યુરોપ કન્ટ્રી માટે લોન કરી આપીએ છીએ. તો રાહ કોની જુઓ છો? તમારા વિદેશ જવાના સ્વપ્નને સાકાર કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબરનો સંપર્ક કરો અથવા લોન ડેસ્ટિનેશનના ઓફિસની મુલાકાત લો. ધન્યવાદ.